વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 માં પરમાણુનું બંધારણ એમાં થોડીક વાતો કરીશું. હવે તમે લોકો 8મા ધોરણથી સમજ્યા છો કે પરમાણુ, આ પરમાણુ શબ્દ તમારા માટે કોઈ નવો નથી. પરમાણુ એટલે શું? તો કે તત્વના નાનામાં નાના કણને, તત્વના નાનામાં નાના કણને આપણે શું કહીએ છીએ? પરમાણુ કહીએ છીએ. અને તમે પહેલા ચેપ્ટરમાં વાત કરશો જ કે તત્વનું જે નાનામાં નાનું કણ છે, નાનામાં નાનો જે ભાગ છે, એને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. હવે પરમાણુમાં તો આપણને ખબર છે મૂળભૂત કણો. તો પરમાણુમાં મૂળભૂત કણો તરીકે તમે કોને કોને લઈ શકો? તો પરમાણુમાં મૂળભૂત કણો તરીકે તમે પરમાણુના કેન્દ્રમાં, આ પરમાણુ છે તો આ પરમાણુનું કેન્દ્ર કહેવાય, પરમાણુ કેન્દ્ર. અને પરમાણુ કેન્દ્રમાં બે વસ્તુ હોય, પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન, P ફોર પ્રોટોન અને N ફોર ન્યુટ્રોન હોઈ શકે. આ બેઝિક વાતો આપણે ક્લિયર હોવી જ જોઈએ. અને કેન્દ્રની ફરતે સતત ગતિશીલ માં કોણ હોય? ઇલેક્ટ્રોન. એટલે કેન્દ્રની ફરતે સતત ગતિશીલ ઇલેક્ટ્રોન. હવે આપણે અગાઉ વાત કરી જ ગયા છે કે કોઈ પણ તત્વ હોય એ તત્વને આપણે પરમાણુનો ક્રમ આપીએ છીએ, પરમાણુ ક્રમાંક. તે પરમાણુ ક્રમાંક એટલે શું બોલીએ છીએ? Z. અને Z એટલે શું બોલીએ છીએ? તો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા કેન્દ્રની ફરતે ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કે કેન્દ્રની ફરતે આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, એ ઇલેક્ટ્રોનની સંખ્યા એ પરમાણુનો ક્રમાંક કહેવાય. તો પરમાણુનો ક્રમાંક કહેવાય. એટલે અહીંયા આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે ઇલેક્ટ્રોન એ પેલું આપણે હોડીમાં ફરતા એમ બધા જૂથમાં નહીં ફરતા હોય. ઇલેક્ટ્રોન એમની નિયમિત કક્ષામાં ભ્રમણ કરે છે. નિયમિત કક્ષા એટલે એ કઈ નવો શબ્દ આવે છે, કક્ષા. તો કક્ષા એટલે શું? તો કક્ષા એટલે કેન્દ્રની ફરતે પ્રદક્ષિણા કરવા માટે ઇલેક્ટ્રોનનો માર્ગ. કેન્દ્રની ફરતે પ્રદક્ષિણા કોણ કરે છે? તો કે ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન યોગ્ય ડિસ્ટન્સથી નિયમિત કક્ષામાં ભ્રમણ કરે છે. અને એટલે જ તમે આજે આપણે મુખ્ય ટોપિક ભણવાના છે ઇલેક્ટ્રોન રચનાનો. તો ઇલેક્ટ્રોન રચના કેવી રીતે યાદ રાખવી એના વિશે આપણે વાત કરીશું. તો અહીંયા આપણા મગજમાં આટલી મૂળભૂત બાબતો તો હોવી જ જોઈએ કે પરમાણુ એટલે તત્વનો નાનામાં નાનો ભાગ, પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન અને પરમાણુના કેન્દ્રની ફરતે કોણ હોય? તો કે ઇલેક્ટ્રોન નિયમિત કક્ષામાં ભ્રમણ કરે. તો અહીંયા તમે સિમ્પલ એક વાત કરીએ, દાખલા તરીકે આ સોડિયમ છે, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. તો તમે આવું લખતા હતા 2, 8, 1. તો આ 2, 8, 1 એટલે શું? તો એ આપણે સમજવું પડે ને. 2, 8 અને 1 એટલે ઇલેક્ટ્રોન. તો કે 2 કેમ લખ્યા, 8 કેમ લખ્યા અને 1 કેમ લખ્યો? તો એની સમજ તમને હમણાં અહીંયા પડશે. દાખલા તરીકે તમે લખતા હતા ફ્લોરિન, તો ફ્લોરિનનો Z બરાબર 9, પરમાણુ ક્રમાંક કેટલો છે? 9. તો શું લખતા હતા? 2 અને 7.
ધારો કે તમે મેગ્નેશિયમ લખો તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, તો શું લખતા હતા? 2 8 1. તો આ રીતે તમે ઇલેક્ટ્રોન રચનાઓ લખતા હતા. તો આ નિયમિત કક્ષાઓ છે કેન્દ્રની ફરતે, અને કેન્દ્રની ફરતે નિયમિત કક્ષાઓ છે, અને એ નિયમિત કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો અહીંયા કક્ષા એટલે શું શબ્દ સમજ પડી ગઈ કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનને ફરવા માટેનો નિયમિત વર્તુળાકાર માર્ગ, જેને આપણે શું કહીએ છીએ? કક્ષા કહીએ છીએ. હવે આ બધું સમજવા માટે તમારે એક બીજો શબ્દ આવે છે ક્વોન્ટમ આર્ક. બીજો એક શબ્દ આવે છે ક્વોન્ટમ આર્ક. તો ક્વોન્ટમ આર્ક શબ્દને શું કહેવાય? તો કે ઇલેક્ટ્રોનનો શક્તિ સ્તર દર્શાવતો આંક, અથવા ઇલેક્ટ્રોનનું વર્ણન, જેમાં આપણે ઇલેક્ટ્રોનનું વર્ણન કરી શકીશું. તો ક્વોન્ટમ આંક એટલે ઇલેક્ટ્રોનનો શક્તિ સ્તર દર્શાવતો આંક, અને એ ઇલેક્ટ્રોનનો શક્તિ સ્તર દર્શાવતો આંક એટલે એ ક્વોન્ટમ આંકના 4 પ્રકાર છે. ક્વોન્ટમ આંકના કેટલા પ્રકાર છે? 4. એટલે ક્વોન્ટમ આંકના 4 પ્રકાર છે, અને 4 પ્રકારમાં પહેલો પ્રકાર આવે છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક આ સમજી લેજો ખાસ, જેને આપણે n કહીએ છીએ. મુખ્ય ક્વોન્ટમ આંક જેને આપણે n તરીકે નિર્દેશિત કરીએ છીએ. તો અહીંયા n એટલે શું? તો કે n ધન પૂર્ણાંક સંખ્યા છે, અને n બરાબર 1 થી ચાલુ થાય. 1 2 3 4 5 6 7 આ રીતે અપ ટુ n સુધી આ પૂર્ણાંક સંખ્યાઓ છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, અને તે કક્ષાઓ નક્કી કરે છે. શું નક્કી કરે છે? કક્ષાઓ નક્કી કરે છે, કોષ નક્કી કરે છે. તો અહીંયા આપણે સિમ્પલ વાત કરીએ કે n બરાબર 1 હોય તો કક્ષાને નામ આપીશું આપણે k. આ સમજી લેજો, તમારી બુક્સમાં ટોપિક નંબર 2.6 છે. તમારી બુક્સમાં ટોપિક નંબર 2.6. આ પહેલા એટલા માટે ચલાવું છું કે જેથી કરીને તમે ઇલેક્ટ્રોન રચનાઓ સહેલાઈથી લખી શકો. તો ટોપિક નંબર 2.6, 2 લઈએ તો L, 3 લઈએ તો M, 4 લઈએ તો N, 5 લઈએ તો O, 6 લઈએ તો P, 7 લઈએ તો Q. એટલે L, K, L, M, N, O, P, Q. એવી રીતે આગળ ચાલ્યા કરે પછી 8 9 10 એ રીતે. પણ અત્યારે આપણે 7 કક્ષાઓની જરૂર છે, એટલે આપણે 7 કક્ષાઓ વિશે વાત કરીશું. અને 7 કક્ષાઓમાં આપણે અત્યારે 118 તત્વો શોધાયા છે, એટલે આપણે શીખી ગયા કે 118માં નંબરનું તત્વ એટલે એમાં ઇલેક્ટ્રોન કેટલા? 118. તો એ 118 ઇલેક્ટ્રોન આ 7 નિયમિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે. તો કક્ષામાં શું હોય? તો હવે ધ્યાન રાખવાનું કે જેમ સોસાયટીમાં ઘર હોય અને ઘરમાં રહેતા માણસો, એવી રીતે આપણે યાદ રાખવાનું કે અહીંયા કક્ષામાં શું હોય? કક્ષકો હોય. કક્ષામાં શું હોય? કક્ષક. એટલે કક્ષા એટલે સોસાયટી થઈ, ઘર એટલે કક્ષા થઈ, અને એમાં રહેતા માણસો એટલે ઇલેક્ટ્રોન થયું. એટલે આપણે શબ્દ સમજવાના કે કક્ષા, કક્ષક અને કક્ષકમાં રહેતા ઇલેક્ટ્રોન. કક્ષા એટલે શું બોલે આપણે? સોસાયટી. કક્ષક એટલે સોસાયટીમાંના ઘર, અને ઇલેક્ટ્રોન એટલે તેમાં રહેતા માણસો. તો અહીંયા બીજો શબ્દ આવે છે હવે કક્ષક. કક્ષા બધાને મગજમાં ક્લિયર થઈ ગયું કે કક્ષાઓ આપણે કેટલી છે? 7. મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે એને વર્તીએ છીએ, ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, અને મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે. મુખ્ય ક્વોન્ટમ આંક શું કરે છે? કક્ષાનું કદ
કોનું કદ? કક્ષકનું કદ, સોરી, કક્ષકનું કદ અને ઇલેક્ટ્રોનની ઉર્જા નક્કી કરે છે. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે મુખ્ય ક્વોન્ટમ આંક વડે શું નક્કી કરી શકાય? તો કે કક્ષકનું કદ અને ઇલેક્ટ્રોનની ઉર્જા નક્કી કરી શકાય છે. તો અહીંયા આપણે સિમ્પલ વાત કરીએ તો બીજો શબ્દ આવે છે કક્ષક. તો કક્ષક કોને કહીશું? જોડે જોડે બે ટોપિક ચાલી રહ્યા છે, એક મુખ્ય ક્વોન્ટમ આંક પણ ચાલી રહ્યો છે અને એક કક્ષક શબ્દ પણ ચાલી રહ્યો છે. તો કક્ષક એટલે શું? તો કે કક્ષામાં સમાયેલ હોય, અને કક્ષક 4 પ્રકારની છે. કેટલા પ્રકારની છે? 4 પ્રકારની. કયા 4 પ્રકાર? તો કે S, P, D અને F. સ્મોલ લેટર્સ લેવાના, S, P, D અને F. હવે S કક્ષક છે તો કે S કક્ષકને પ્રકાર નથી, આ યાદ રાખજો. S કક્ષકને કોઈ પ્રકાર છે નહીં. P કક્ષક, તો P કક્ષકના 3 પ્રકાર છે. એ આપણે થોડું પાછળથી ડિટેલમાં ભણીશું. કયા 3 પ્રકાર? તો કે PX, PY અને PZ. PX, PY અને PZ. આનો આકાર કેવો છે? S કક્ષકનો આકાર કેવો છે? તો કે S કક્ષકનો આકાર ગોળાકાર છે. કેવો છે? ગોળાકાર આકાર છે. ગોળ છે, દડા જેવો. ગોળ એટલે વર્તુળ નહીં, દડા જેવો. P કક્ષકનો આકાર કેવો છે? તો કે ડમ્બેલ છે, ડમ્બેલ આકાર છે. T કક્ષકનો આકાર કેવો છે? તો કે ડબલ ડમ્બેલ આકાર છે, ડબલ ડમ્બેલ આકાર. અને F કક્ષકનો આકાર નિશ્ચિત નથી. F કક્ષકનો આકાર ચોક્કસ નથી. એટલે જો આપણે ધ્યાનમાં લેજો ફરીથી, કક્ષામાં શું હોય? કક્ષક. અને કક્ષક કેટલા પ્રકાર છે? એના 4 પ્રકાર છે, S, P, D અને F. અને એના આકારોની વાત કરીએ તો S કક્ષકનો આકાર ગોળાકાર છે, S કક્ષકને કોઈ પ્રકાર નથી. P કક્ષકના કેટલા પ્રકાર છે? 3. એનો આકાર કેવો છે? ડમ્બેલ. D કક્ષકના 5 પ્રકાર છે અને એ 5 પ્રકારો લખવું જોઈએ. DXY, DYZ, DZX, DX2 - Y2 અને DZ2. 1, 2, 3, 4 અને 5. તો D કક્ષકના કેટલા પ્રકાર છે? 5. અને એનો આકાર કયો? ડબલ ડમ્બેલ. એવી રીતે F કક્ષકની વાત કરીએ તો F કક્ષકના 7 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 7. અને 7 પ્રકારો અહીંયા આપણે લખી શકીએ. FXY, FYZ, FZX, FX2 - Y2, FZ2, FX2 અને FY2. FXY, FYZ, FZX, FX2 - Y2, Z2, X2 અને Y2. આ રીતે 7 પ્રકાર છે. એમાં F કક્ષકના પ્રકારો વિશે માહિતી આપણને આપેલી નથી, પણ છતાં પણ આપણે સમજવાની કોશિશ કરી શકીએ. અહીં આકૃતિમાં જુઓ તો આ P કક્ષકના 3 પ્રકાર છે. આ ડમ્બેલ આકાર દેખાયો, આંઠડો દોર્યો છે એટલે આ ડમ્બેલ કહેવાય. અને એમાં અહીંયા તમે જુઓ કે આ X અક્ષ પર છે એટલે એને PX કીધું, Y અક્ષ પર છે તો PY કીધું, Z અક્ષ પર છે તો PZ કીધું. 3 ડાયમેન્શનલ કહેવાય. ત્રણેય અક્ષ પર ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. હવે એવી રીતે D કક્ષકના 5 પ્રકાર. અહીંયા S કક્ષક જુઓ તો S કક્ષકનો ગોળાકાર આકાર અહીં દોડીને બતાવ્યો છે. જુઓ આ S કક્ષકનો આકાર કેવો છે? ગોળાકાર. આ રીતે દડા છે. આ 1S કક્ષક છે, આ 2S કક્ષક. 1S કરતાં 2S કેવી છે? મોટી. આપણે બોલ્યા ને મુખ્ય ક્વોન્ટમમાં કદ નક્કી કરે. જેટલું n નાનું એટલું કદ નાનું. n બરાબર 1 માં છે, આ n બરાબર 2 માં છે. એટલે ધીમે ધીમે ખબર પડશે. તો આ ગોળાકાર આકાર છે. એવું તમે પાછળ જુઓ D કક્ષક. તો આ D કક્ષકના 5 પ્રકાર બતાવ્યા છે. જુઓ DXY, YZ, ZX, X2 - Y2 અને Z2. તો આ ચોપડીમાં જોજો એટલે ખબર પડશે. પેજ નંબર 56 ઉપર છે. એટલે આ આપણે અત્યારે બધું મિક્સ બની રહ્યા છે, પણ આપણે ધ્યાનમાં રાખીશું
તો ફરીથી રિપીટ કરીએ કે એસ કક્ષકને કોઈ આકાર નથી અને એને કોઈ પ્રકાર નથી. આકાર કેવો છે? ગોળાકાર છે. પી કક્ષકનો આકાર ડબેલ છે. એના 3 પ્રકાર px py pz. ડી કક્ષકના 5, એફ કક્ષકના 7. તો અહીંયા 3 પ્રકાર છે, અહીંયા 5 પ્રકાર છે, અહીંયા 7 પ્રકાર છે. હવે મેં કીધું કે કક્ષા એટલે સોસાયટી, કક્ષક એટલે સોસાયટીમાંના ઘરો અને એની અંદર રહેતા ઇલેક્ટ્રોન એટલે કોણ? તો કે ઘરમાં રહેતા માણસો. તો હવે આપણને ખબર પડવી જોઈએ કે કક્ષામાં કક્ષક છે અને કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. તો હંમેશા યાદ રાખવાનું કે એસ કક્ષક હોય તો એસ કક્ષકમાં રહેતા ઇલેક્ટ્રોન, એસ કક્ષકમાં હંમેશા 2 જ ઇલેક્ટ્રોન રહેશે. કોઈ પણ એસ કક્ષક હોય એમાં હંમેશા 2 જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે. પી કક્ષક હોય તો એમાં 6 ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે. પી કક્ષક હોય તો કેટલા ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે? 6. હવે 6 ને ડિવાઇડેશન કેવી રીતે? તો કે 2 ઇલેક્ટ્રોન px માં, 2 ઇલેક્ટ્રોન py માં અને 2 ઇલેક્ટ્રોન pz માં. એટલે 2 ને 2 4 ને 2 6 થયા. સમજ પડી? એટલે દરેક px py pz માં વધુમાં વધુ કેટલા સમાઈ શકે? 2. એટલે મેક્સિમમ 6, મિનિમમ 0 પણ હોઈ શકે, 1 બી હોઈ શકે, 2 બી હોઈ શકે. ધીમે ધીમે સમજ પડશે. ડી કક્ષકમાં કેટલા થશે બોલો? 5 એટલે 5 દુની 10 ઇલેક્ટ્રોન અને આમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 7 દુની 14. જેટલા પ્રકાર છે એના ડબલ ઇલેક્ટ્રોન સમાય. એટલે આમાં બી 2, આમાં 2, આમાં 2, આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 2 ઇલેક્ટ્રોન. એટલે 5 દુની કેટલા થયા? 10 ઇલેક્ટ્રોન. એવી રીતે અહીંયા 7 દુની કેટલા થશે? 14 ઇલેક્ટ્રોન થશે. આપણા મગજમાં આવું સ્પષ્ટ થવું જોઈએ. એટલે આપણને ક્લિયર થયું કે કક્ષામાં શું હોય? કક્ષકો હોય અને કક્ષકોમાં શું હોય? ઇલેક્ટ્રોન. એટલે અહીંયા આપણે 4 વસ્તુ ભણ્યા. એમાં મુખ્ય ક્વોન્ટમ આંક પહેલો ભણ્યા. એટલે મુખ્ય ક્વોન્ટમ આંક શું કરે છે નક્કી? તો કે કક્ષાના પ્રકાર નક્કી કરે છે. અને કુલ કેટલી કક્ષાઓ છે? 7. મુખ્ય ક્વોન્ટમ આંક વડે શું નક્કી કરી શકાય? તો કે કક્ષકનું કદ નક્કી કરી શકાય. જે કક્ષકો છે, આ કક્ષક શબ્દ આવે એટલે મારે કક્ષક વિશે સમજાવવું પડે. કક્ષકનું કદ અને ઇલેક્ટ્રોન શબ્દ બી આવે એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા પણ નક્કી કરી શકીએ છીએ. આપણને ખબર છે કે આપણે નાના હોઈએ તો આપણી શક્તિ કેવી હોય? ઓછી. એટલે આપણા મા બાપ આપણને દૂર જવા દે નહીં. પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ એટલે આપણી કક્ષા મમ્મી પપ્પા છે તો એનાથી દૂર થતા જઈએ. દૂર થતા જઈએ કેમ? તો કે આપણી એનર્જી વધે છે એટલે આપણે દૂર થતા જઈએ છીએ. તો આ વસ્તુ આપણા મગજમાં સ્પષ્ટ ક્લિયર થવું જોઈએ. હવે મુખ્ય ક્વોન્ટમ આંકમાં આપણે આગળ વધીએ છીએ. તો મુખ્ય ક્વોન્ટમ આંકમાં અહીંયા n² કરવાથી કક્ષકોની સંખ્યા મળે. n² કરવાથી શું મળે? કક્ષકોની સંખ્યા મળે. અને 2n² કરવાથી, 2 વડે ગુણી કાઢવાથી, 2n² કરવાથી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકાય. ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી શકાય છે. એટલે ફરીથી આ n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક થઈ ગયો. મુખ્ય ક્વોન્ટમ આંક જો n બરાબર અહીંયા 1 2 3 4, હું ધારો કે 4 લઉં છું તો હવે એનો 2n² કરું અને n² કરું તો n² કરવાથી શું મળશે મને? કક્ષકોની સંખ્યા મળશે. કે કક્ષકોની સંખ્યા કેટલી? તો 1 નો વર્ગ કરું તો 1, 2 નો વર્ગ કરીશ તો 4, 3 નો વર્ગ કરીશ તો 9, 4 નો વર્ગ કરીશ તો 16. અને 2n² કરવાથી શું મળશે? તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. તો ચાલો 2 વડે ગુણવું એટલે 2 ગુણ્યા 1 એટલે 2, 4 દુની 8, 9 દુ 18 અને 16 દુની 32. એટલે હવે સમજ પડે છે તમે? 2 8 18 લખતા હતા એ આ ઇલેક્ટ્રોન રચનામાં એ શું છે? કક્ષાની અંદર કક્ષકો છે અને કક્ષકોની અંદર શું છે? ઇલેક્ટ્રોન છે. એટલે આ રીતે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. તો જો અહીંયા 2 કક્ષકો, હવે અહીં કક્ષકો લખું છું મેં. તો કઈ કઈ કક્ષકો હોય? અહીંયા એક જ છે એટલે કઈ હશે? s. કારણ કે s ને કોઈ પ્રકાર નથી. હવે અહીંયા 4 છે એટલે એક s હશે અને 3 p હશે. કારણ કે p કક્ષકના કેટલા પ્રકાર છે? 3. એટલે એક s અને 3 p. સમજ પડી? એટલે કુલ કેટલી થઈ? 4. ચલો 9 માં એક s,
3p અને 5d એટલે જો 1 ને 3 4, 4 ને 5 9, 9 થઈ ગઈ. એટલે ત્રીજી કક્ષામાં પહેલી કક્ષામાં માત્ર એક જ કક્ષક હશે, કઈ? s, પ્રથમ નંબરની કક્ષામાં. બીજી કક્ષામાં કેટલી કક્ષકો હશે? તો કે બે કક્ષકો હશે, એક s અને 3p, એક s અને 3p, એટલે કુલ કેટલી થઈ? 4. ત્રીજી કક્ષામાં કેટલી કક્ષકો હશે? તો કે 9, તો કે એક s, 3p અને 5d. અને ચોથી કક્ષા કરીએ તો 4 ચોકું 16 થાય. 16 એટલે કેવી રીતે? તો કે એક s, 3p, 5d અને f કેટલી? 7. એટલે 12 ને 4 16 થઈ ગઈ. તો આ રીતે આપણે કક્ષકો મળશે. હવે તમને પ્રશ્ન થાય કે સર તમે તો 7 કક્ષાઓ કીધી, તો 7 કક્ષામાં કેવી રીતે? તો અત્યારે આપણે કક્ષકોના ફક્ત 4 જ પ્રકાર ખબર છે. આપણે આગળ પ્રકારના નામ બી આપી શકીએ, s, p, d, f, g, h, i. તમારી બુક્સમાં પણ બતાવેલું જ છે કે કક્ષકોના પ્રકાર તમે કેવી રીતે આપી શકો છો. તો અહીંયા આપણે એ બધામાં નથી પડવું, પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. જો અહીંયા આ કક્ષકોના પ્રકાર આપ્યા છો, પાન નંબર છે 51, s, p, d, f દેખાય છે, g, h. તો હજુ g, h કક્ષકોની આપણને જરૂર પડી નથી. આપણને કેટલી કક્ષકોની જરૂર પડી છે? 4 જ, s, p, d અને f. એટલે g, h પણ આવી શકે. દાખલા તરીકે કોઈ કે સર 5મી કક્ષા હોય તો 5મી કક્ષામાં n બરાબર 5 હોય તો n² કરીએ તો 25 કક્ષકો થવી જોઈએ, અને 2n² કરીએ તો 50 ઇલેક્ટ્રોન થવા જોઈએ. પણ અહીંયા આપણે 4 જ કક્ષકોની જરૂર પડી છે. જો 25 કક્ષકો કેવી રીતે? તો કે s કક્ષકો એટલે 1, p કક્ષકો એટલે 3 પ્રકાર, d કક્ષકના 5, f કક્ષકના 7, એટલે આટલા 16 તો થઈ ગયા. અને ભવિષ્યમાં જો g કક્ષક શોધાશે તો એના કેટલા પ્રકાર હશે? 9. એટલે 16 ને 9 કેટલા થયા? 25. આ રીતે. પણ g ની અત્યારે જરૂર નથી. આ ક્લિયર થયું? એટલે 25 દુની 50. એવી રીતે આપણે છઠ્ઠી કક્ષા લઈએ, n બરાબર 6 લઈએ તો 36 થાય, અને 36 થાય એટલે 36 દુની 72 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો કેવી રીતે? તો કે s માં 1, p ના 3, d ના 5, f ના 7, g ના 9 અને h ના કેટલા થશે? તો કે 11. એટલે આ તમારા કેટલી કક્ષકો થઈ ગઈ? 36. પણ અત્યારે આ g, h, i ની આપણને જરૂર નથી, કારણ કે f કક્ષક સુધીમાં જ આપણા બધા જ ઇલેક્ટ્રોન સમાઈ જાય છે. એટલે આ રીતે મુખ્ય ક્વોન્ટમ આંક એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારો પૂરો થાય છે કે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે તમારી જે કક્ષાઓ છે એ કક્ષા કહેવાય. એનો વર્ગ કરીએ તો એમાં રહેલી કક્ષકોની સંખ્યા મળે, અને એને 2 વડે ગુણી કાઢીએ એટલે કે 2n² કરીએ તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખબર પડે છે. તો હવે આપણે જોઈએ, જો એક સર્કલ દોરીને જોઈએ છે મુખ્ય ક્વોન્ટમ આંક વિશે, તો અહીંયા વધારે સમજ પડશે તમને. તો કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન કેવી રીતે ભ્રમણ કરે છે એની વાત આપણે સમજવાની કોશિશ કરીએ. તો આ તમે કેન્દ્ર છે, અને આ કેન્દ્રમાં પહેલું સર્કલ દોરું છું એ n બરાબર 1 કહેવાય. આ બીજું સર્કલ દોરું છું n બરાબર 2, આ ત્રીજું સર્કલ, આ ચોથું સર્કલ, આ પાંચમું સર્કલ, આ છઠ્ઠું સર્કલ અને આ સાતમું સર્કલ. એટલે તમે જોઈ શકો છો n બરાબર 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 કક્ષાઓ મેં લીધી છે. કેટલી કક્ષાઓ છે? 7. કેન્દ્રની ફરતે ફરતો માર્ગ. હવે એમાં ઇલેક્ટ્રોન ફરે. હવે આનો n² કરીશ એટલે n² કરીશ એટલે આ તમારી કઈ કક્ષા થઈ? જો k, l, m, n, o, p, q. આ કક્ષાઓના નામ આપી દીધા. કક્ષાના નામ છે. હવે n² કરીશ તો n² કરીશ તો 1 નો વર્ગ કેટલો થશે? 1, 2 નો વર્ગ કેટલો થશે? 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. અહીં 25 થશે, પણ 25 g કક્ષક છે જ નહીં,
એટલે 25 નહીં આવે, અહીંયા કેટલી કક્ષકો રહેશે? 16 જ. પછી અહીંયા 36 થશે, પણ 36 માં G નથી અને H પણ નથી, બંને નથી, એટલે અહીંયા પણ કેટલી રહેશે? 16 ની જગ્યાએ પછી ઘટશે, એટલે ઘટીને કેટલી થશે? અહીંયા 9 થશે. અને પછી એ જોઈએ આપણે, એટલે 1 કરીએ તો અહીં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2 ઇલેક્ટ્રોન. પછી સોરી, અહીંયા પહેલી કક્ષામાં 2n² કરીશું તો 2n² કરતા કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2. હવે અહીંયા એક કક્ષક છે એટલે પહેલી કક્ષામાં કઈ કક્ષક હશે? S. અહીંયા 4 છે એટલે કઈ? S અને 3p. આમાં spd, આમાં spd અને f, આમાં spd f અને g નથી, આમાં spd f g h પણ gh નથી, અને આમાં કેટલી થાય? spd f g h i, પણ આ ત્રણે ત્રણ છે નહીં. એટલે આ રીતે આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ પિક્ચર. એટલે તમે જેમ જેમ n કરશો, 2n² કરશો એટલે કક્ષકોની સંખ્યા આપણને ખબર પડે. તો અત્યારે આપણે 4 કક્ષા સુધીનો અભ્યાસ લઈએ એટલે તમારા મગજમાં સ્પષ્ટ થશે. તો અહીંયા n એટલે કક્ષાનો ક્રમ છે. હવે અહીં S4 ધારો કે એક ઉદાહરણ લઈએ, S4 સંજય. તો સંજય પહેલા ધોરણમાં બી ભણતો હોય, સંજય બીજા ધોરણનો બી હોય, સંજય ત્રીજા ધોરણનો બી હોય. એટલે તમે જુઓ કે S કક્ષક બધે જ છે. જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધામાં S કક્ષક છે. તો પહેલા નંબરની S ને 1s કહીશું, બીજા નંબરની S ને 2s કહીશું. એટલે કક્ષાઓ લખી દઈએ અહીંયા. તો કક્ષાઓમાં 1 2 3 4 5 6 7. તો એમાં S કક્ષક છે તો આને 1s કહીશું, આને 2s કહીશું, આને 3s કહીશું, આને 4s, 5s, 6s અને 7s. એટલે S કક્ષક ટૂંકમાં બધી જ કક્ષાઓમાં છે. જુઓ છે. પછી P કક્ષક તો 1s માં નથી, 1 કક્ષકમાં નથી એટલે અહીંયા 2p. પછી ત્રીજીમાં બી છે 3p, ચોથીમાં બી છે 4p, પાંચમીમાં બી છે 5p, છઠ્ઠીમાં બી છે 6p, સાતમીમાં બી છે 7p. સાથે સાતમાં છે. પછી D કક્ષક આવે તો D કક્ષક એ નથી પહેલી કક્ષામાં, નથી બીજી કક્ષામાં, ત્રીજી કક્ષાથી ચાલુ થાય. 3D, 4D, 5D અને 6D. 7D માં હજુ જરૂર પડી નથી. 7D હોય ખરી, પણ 7D કેવી હોય? ખાલી હોય. પછી એવી રીતે F કક્ષક. તો F કક્ષકમાં તમે જોઈ શકો છો પહેલી નથી, બીજી નથી, ત્રીજી નથી, ચોથી કક્ષાથી ચાલુ થાય છે. 4F, 5F, 6F, એવું 7F. પણ અહીંયા 6F અને 7F ની જરૂર પડી નથી, કારણ કે આપણી જોડે કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 118. હવે તમે જેમ ગણો, તમે 7 કક્ષામાં આટલા કક્ષકોની જરૂર પડે તો મને કહો પહેલી કક્ષામાં કેટલા કક્ષક છે? હવે ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરીએ આપણે તો અહીંયા સ્પષ્ટ થશે. જો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ તો ચાલો, અહીંયા એકલી S જ છે એટલે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે? 2. બીજી કક્ષામાં S અને P છે એટલે કુલ આમાં 2 અને આમાં 6 એટલે કેટલા ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે? 8. આમાં 2 ને 6 8 ને 10 18 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે. આમાં 2 ને 6 8 ને 10 18 ને 14 32 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે. એવી રીતે આમાં પણ 32 ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આમાં 3 જ કક્ષક છે એટલે 18 ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. અને છેલ્લીમાં તો 2 છે એટલે આમાં 8 ઇલેક્ટ્રોન ભ્રમણ. આ બધાનો સરવાળો કરો તો 10 ને 8 18 ને 20 20 22 ને 8 28 28 ને 8 સોરી 8 દુ 16 17 18 19 20 20 ને 30 ને 8 38 3 ને 1 4 5 6 7 8 9 10 ને 11 118 ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કરે છે. એટલે છેલ્લામાં છેલ્લું તત્વ આપણું 118મું છે તો 118 ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કરે છે. એટલે આજના લેક્ચરની અંદર આપણે શું સમજ્યા? તો કે કેન્દ્રમાં પ્રોટોન ન્યુટ્રોન હોય, કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન હોય અને એ ઇલેક્ટ્રોન નિયમિત કક્ષામાં ભ્રમણ કરતો હોય. એવું નહીં કે આપણે હોડીમાં ફરીએ છીએ એ રીતે. અને નિયમિત કક્ષામાં શું હોય? કક્ષકો હોય, અને કક્ષકોમાં શું હોય? ઇલેક્ટ્રોન. એટલે કક્ષકના કેટલા પ્રકાર ભણ્યા આપણે? 4 S P D F. અને P કક્ષકના કેટલા પ્રકાર? 3 Px Py Pz.